શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. કર્ક રાશિ અક્ષર ડ, સુખ સંપત્તિના કારક, મોજ શોખ અને વૈભવી જીવન આપનારા, મોજ શોખની વસ્તુઓ આપનારા અને સુખ શાંતિ આપનારા એવા શુક્ર દૈત્ય ગુરુ રાશિ પરિવર્તન કરે છે. સૂર્યની અધિપત્યવાળી સિંહ રાશિમાંથી શુક્ર રાશિ પરિવર્તન કરી બુધની અધિપત્યવાળી કન્યા રાશિમાં આવશે. ક્યારે? તો તારીખ 1/8/2026 સવારે 9:29 શુક્રનું કન્યા રાશિમાં આ રાશિ પરિવર્તન થઈ રહ્યું છે. ક્યાં સુધી રહેશે? તો તારીખ 2/9/2026 બપોરે 1:48 સુધી રહેશે. પછી પોતાની જ અધિપત્યવાળી તુલા રાશિમાં એટલે કે સ્વ રાશિમાં શુક્ર આવશે. મીન રાશિમાં શુક્ર ઉચ્ચના બને છે, જ્યારે કન્યા રાશિમાં શુક્ર નીચના બને છે. અને શુક્રની બે રાશિ છે, સ્વરાશિ, એક વૃષભ અને એક તુલા. તો અહીંયા તમને આ કન્યા રાશિના શુક્ર તમારી ચંદ્રની અધિપત્યવાળી કર્ક રાશિ માટે કેવું ફળ આપશે એ વિશેની માહિતી જોઈએ. તો તમારી કર્ક રાશિથી કન્યા રાશિમાં રહેલા શુક્ર તમારી રાશિથી ત્રીજા ભાવથી રહેશે. ત્રીજું જે સ્થાન છે ને એ પરાક્રમનું છે. તમારી મહેનત, તમારી હિંમત, ભાઈ બહેનોનું સુખ, મુસાફરી, નાની મોટી અમુક આ બધું વસ્તુઓ ત્રીજા ભાવથી જોવાય છે. તો અહીંયા તમને લાભ મળવાની શક્યતા બની રહે છે. તમે કરેલા કાર્યનું સારું વળતર અહીંયા તમે મેળવી શકશો. દરેક ક્ષેત્રે તમે સંબંધોમાં મધુરતા લાવી શકો. જે અમુક વચ્ચે ગેપ પડી હોય એ બધા સંબંધો એક પછી એક સુધરતા તમે જોઈ શકો. તમારા કામ કરવાનો જુસ્સો વધે, તમે સાહસ કરી શકો. કોઈ પણ કામ પહેલા જે પેન્ડિંગ હોય એ પણ તમે અહીંયા પૂરું કરી શકો. સાહસ અને મહેનતથી તમે તમારી નાણાકીય સ્થિતિ, આર્થિક સ્થિતિ મજબૂત બનાવી શકો. આ સમય સારો છે. તમે સંબંધોમાં ગેરસમજ દૂર કરી શકો. ભાઈ બહેનોના સંબંધોમાં સુધારો થતો જોવાય. કોઈક વાર સમયે તમે મિત્રોથી પણ અમુક ગેપ પડી હોય અમુક સંબંધને લઈને, તો અહીંયા મળી અને તમે એ ગેરસમજો દૂર કરી અને મિત્રોથી પણ સારો એવો ભાવ રહી શકે, સંબંધો સુધરી શકે. અહીંયા તમારે સામેલા વ્યક્તિનું અતિશય વિશ્લેષણ સારું ખોટું ન કરવું, આ ખાસ મહત્વની વસ્તુ. આગળની શનિની મહાદશામાં પણ કીધું હતું. અને આ બીજો ટોપિક છે કે કર્ક રાશિનો ખાસ છે. અહીંયા તમે કહેશો કે આ વાત સાચી છે, અને સાચી હોય તો કોમેન્ટમાં લખજો કે કર્ક રાશિના જાતક સામેલા વ્યક્તિને જોઈને એનું વિશ્લેષણ કરે છે. સારું ખોટું મનથી અમુક ખોટી પણ ગાંઠ બંધાઈ જાય છે કે આ વ્યક્તિ મારા માટે આવું તો નહીં વિચારતા હોય ને. આ બધું ના થાય ને એનું ધ્યાન રાખવાનું. કેમ કે તમારી કર્ક રાશિનો સ્વભાવ લાગણીવાળો છે, ઉતાવળિયો છે. તમે જો તો ઘણીવાર તમે આ જજમેન્ટ કરવામાં, આ બધું મનથી નક્કી કરવામાં થાપ પણ ખાઈ જાઓ છો. કેમ કે અમુક વાર 100% સાચું પણ બને છે, પણ અમુક વાર એવું બને છે કે સામેલો વ્યક્તિ આપણે જે સમજ્યા હોય ને એવો નથી હતો. અમુક વખત સામેનાને સમજ્યા વગર જે સાચા ખોટા જે મનથી અભિપ્રાયો નક્કી કરી લઈએ છે ને, એ પછી સમયાંતરે ખબર પડે છે કે નહીં, આ તો આ ભાઈ તો અલગ છે, આ વ્યક્તિ તો અલગ છે, જે મેં માન્યું હતું એવા નથી, આ તો ખૂબ સારા છે. અહીંયા તમારે આનું ધ્યાન રાખવાનું છે. અમુક રાશિથી આપણે કહીએ છીએ કે એના ગુણધર્મ પ્રમાણે અમુક જે સ્વભાવ હોય એ તમે થોડો એમાં જુઓ. પ્રાણને પ્રકૃતિ સાથે જાય છે, પણ જ્યારે યાદ આવે અને એપ્લાય કરી દઈએ ને ત્યારે એમાં થોડી સફળતા આપણને મળતી હોય છે. તો શુક્ર કન્યા રાશિમાં નીચના આપણે કહીએ છીએ, તો એનું સંપૂર્ણ શુભ ફળ કન્યા રાશિના શુક્ર આપતા નથી. એ કન્યા રાશિના શુક્રની તમારે જુઓ તો કર્ક રાશિમાં તમે સાતમી દ્રષ્ટિ જે છે ને એ તમારી રાશિથી 9મા ભાવથી રહેશે. 9મો ભાવ જે છે ને, 9મું સ્થાન એ ભાગ્યનું છે. તમે ધાર્મિક કાર્યો, ભાગ્ય વિષય, અહીંયા તમે આ બધું જાણી શકો. અહીંયા તમારા ભાગ્યની વૃદ્ધિ થતી તમે જોઈ પણ શકો અને સમયાંતરે તમને અનુભવી પણ શકાય. તમારા અટકેલા કાર્યો અહીંયા પૂરા થઈ શકે. આધ્યાત્મિક રીતે તમારો રસ આધ્યાત્મિક વાતોમાં વધે. ધર્મ પ્રત્યે તમારી આસ્થા પણ અહીંયા વધે. તમારું રાશિનો ગુણધર્મ છે કે તમે વડીલોને બહુ રિસ્પેક્ટ કરો છો અને પિતાને પણ ખૂબ માન આપો છો. તો તમને અહીંયા વડીલોથી, પિતાથી, તેમજ તમારા જે ગુરુ છે એમનાથી પણ તમને સારું માર્ગદર્શન મળી રહે અને સમયે સાચી સલાહ પણ તમે એમનાથી મેળવી શકો. તમને સારો લાભ એનાથી મળી શકે. કોઈક એવા હોય કે ભાઈ સંગીત કલામાં એમને ઇન્ટરેસ્ટ છે, તો આ સમય સારો છે.
જો આમાં તમે રસ ધરાવતા હોય કલા ક્ષેત્રે, સંગીત ક્ષેત્રે, તો આ સમય ખૂબ સારો જોવાશે. માતા સરસ્વતી દેવીની કૃપા બની રહી શકે. તમારો પારદર્શી અને નિખાલસ સ્વભાવ છે. તમારો સ્વભાવ એ બહુ નિખાલસ છે, પારદર્શક છો તમે. એટલે તમારા ઈષ્ટદેવની અહીંયા સારી સહાય પણ તમને મળી શકે. અમુક વખતે નક્કી કર્યું હોય, આ બીજો પોઈન્ટ કહું તમારો કર્ક રાશિનો, અમુક વખતે તમે બીજાના કામમાં આવી ગયા અને જ્યારે તમારે કામ પડ્યું ને ત્યારે એ વ્યક્તિ નથી આવી શકતો, એને કોઈ પ્રોબ્લેમ હોય એટલે નહીં આવી શકતો હોય, ત્યારે તમે મનથી નક્કી કરો હવે હું જ્યારે એને હશે ને કામ ત્યારે હું નહીં જઉં. પણ તમારો સ્વભાવ ફરીથી પણ એના કામમાં એ જવા પ્રેરિત કરે છે. આ પણ એક ખાસ મહત્વનો કર્ક રાશિનો ગુણધર્મ છે. નક્કી કરે છે કે મારામાં નથી એ કર્યું ને હવે એનું આવશે ને ત્યારે, પણ જ્યારે એનું આવે છે ને ત્યારે બધું ભૂલી અને પાછું લાગણીશીલ સ્વભાવને લીધે પાછા તમે એને હેલ્પ કરવા, મદદ કરવા પહોંચી જાઓ છો. આ પણ છે. તો તમારે અહીંયા જન્મકુંડળીમાં શુક્ર શુભ સ્થિતિમાં હોય, મજબૂત હોય, તો તમને અહીંયા બહુ સારું જોવા. સારામાં એટલે કયું સારું? ખાસ તો તમારે વિદેશના કોઈ લગતા કાર્ય હોય તો અહીંયા તમે એનો લાભ મેળવી શકો. કોઈ લાંબી મુસાફરી પણ અનુકૂળતા પ્રમાણે તમે કરી શકો. જો તમારી જન્મકુંડળીમાં શુક્ર શુભ ન હોય, શુક્ર કન્યા રાશિમાં તો એમનું ગોચર શુભ નથી જ, એ નીચના શુક્ર છે એટલે શુભ ફળ આપતા નથી. પણ તમારે વધુ સારું ફળ મેળવવું હોય અને શુક્ર સંબંધિત સારા પડકારો એમાં આ ગોચરના જે છે એમાં સારું ફળ મેળવવું હોય તો તમારે શું કરવાનું? તો આપણી આસ્થા મુજબ, આપણે આ ધાર્મિક પરંપરા મુજબ તમારે શું કરવાનું? તો તમારે સારું ફળ મેળવવા માટે સૌથી પહેલું તો દર શુક્રવારે માતા લક્ષ્મીજીની પૂજા કરવી, ઉપાસના કરવી. માતા લક્ષ્મીજીનો મંત્ર છે ઓમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ. આ મંત્રનો 108 વાર દર શુક્રવારે જાપ કરવું. બીજું, શુક્રની પ્રિય વસ્તુ, સફેદ વસ્તુ બહુ પ્રિય છે. તો સફેદ વસ્તુમાં દૂધ, દહીં, ખાંડ, ચોખા, આ બધી વસ્તુ, સફેદ વસ્ત્ર, આ બધી વસ્તુ દક્ષિણા સહિત દાન આપવી. જે આપણી જે આર્થિક જે સ્થિતિ હોય એ પ્રમાણે તમે ક્વોન્ટિટી અને વસ્તુ એ પ્રમાણે તમે નક્કી કરી દાન આપી શકો. સ્વચ્છતા જાળવવી, આજુબાજુ બધું સારું આમ હોવું જોઈએ. જે જગ્યાએ તમે બેસો છો, ઓફિસ હોય કે ઘર, ત્યાં બધું આજુબાજુ સ્વસ્થ રાખો તો પણ શુક્રનું સારું ફળ. સુગંધિત વસ્તુઓનો ઉપયોગ કરો, અત્તર, સેન્ટ, આ બધી વસ્તુઓનું, તેનાથી પણ શુક્રનું સારું ફળ મળે છે. શુક્રનું બીજ મંત્ર છે, બીજ મંત્રથી સારું ફળ મળે. તો શુક્રના બીજ મંત્રનો જાપ કરો, ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ. તો આ બીજ મંત્રના જાપથી પણ શુક્રની સારી તમને એનાથી શુભ લાભ મળી શકે. બીજું, તમારે સ્ત્રીઓનું સન્માન કરવું. તમારા પત્ની, માતા, અન્ય બીજા પણ સ્ત્રીઓ હોય એમને માન આપવું. એમની સાથે સારી રીતે આપણે વાણીથી પણ સારો એવો વ્યવહાર કરવો. વૈભવી વસ્તુઓ પરના ખર્ચા ઓછા કરવા. તમે બીજી ક્ષણે એવું વિચારો છો કે એ તો જોયું જશે, અત્યારે આપણે આ કરી દઈએ, પણ એવું નહીં કરવું. આયોજનથી બધું કાર્ય કરવું. આર્થિક ક્ષેત્રે તો ખાસ આયોજન રાખવાનું. તમારી જન્મકુંડળીમાં શુક્ર નબળા હોય તો એમનું રત્ન છે હીરો, ઓપલ. એ રત્ન કોઈ જ્યોતિષીનું માર્ગદર્શન લઈ અને તમે પણ ખાસ દરેક વ્યક્તિને ઓપલ પહેરવાની, હીરો તમારે ધારણ કરવાની હું સલાહ નથી આપતો, પણ એવું લાગે કુંડળીમાં અને કોઈ એવું કે ના બરોબર છે, આ જરૂરી છે, તો તમારે આ એ પણ ધારણ કરવું જોઈએ. દર શુક્રવારે ખાસ, આમ તો દરરોજ કરો તો સારું છે ગાય માતાને, તો ગાય માતાને શુક્રવારે તો ખાસ લીલું ઘાસ ખવડાવવું. તો આ બધું કરવાથી તમને શુક્રનું વધુ સારું ફળ તમે મેળવી શકો. તો આ હતું કન્યા રાશિનું શુક્રનું ગોચર. એ તમારી ચંદ્રની કર્ક રાશિ માટે કેવું ફળ આપનારા બની રહેશે એ વિશેની માહિતી. નમો નારાયણ.